અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં અંબામાતા પાસે રહેતા માઈ ભક્તો ધજા લઈને તારીખ 21 નવેમ્બર 25ના શુક્રવારે સવારે પગપાળા રાજપીપળા જવા રવાના થયા। રાજપીપળા પહોંચીને હરસિદ્ધિ માતાજીના મંદિરના શિખરે ધજારોહણ કરશે। સૌ માઈ ભક્તો આનંદ ઉત્સાહપૂર્વક માતા પ્રત્યે પૂરી શ્રદ્ધા ભાવથી રવાના થયા। નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા મુકામે આવેલ માં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહાત્મ્ય છે। આમ જોવા જઈએ તો હરસિદ્ધિ માતાનું મુખ્ય સ્થાન કોયલા ડુંગર પર છે, જ્યાંથી માતાએ ઉજ્જૈન નગરીમાં વાસ કર્યો અને ત્યાંથી હરસિદ્ધિ માતાનો રાજપીપળામાં વાસ થયો। 423 વર્ષ જૂનો હરસિદ્ધિ માતાનું મંદિર છે। ઉલ્લેખનીય છે કે હરસિદ્ધિ માતાનું મંદિર લાખો લોકોનું શ્રદ્ધા સ્થાનક છે। અહીં નવરાત્રિના 9 દિવસનો ભવ્ય મેળો ભરાય છે। ઉજ્જૈનથી સ્વયંભૂ રાજપીપળા પધારેલ હરસિદ્ધિ માનું મંદિર રાજપીપળા સ્ટેટના રાજવી વેરીશાલજી મહારાજે ઈસવીસન 1657માં બંધાવ્યું અને આજે 423 વર્ષ થયા। આ મંદિરમાં માતાજી સ્વયં સ્થાપિત થયા હતા। સર્વ ભક્તોની મનોકામના, બાધા આખડી અહીં પૂર્ણ થતી હોવાની માન્યતા છે। वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।